સુરતથી કે જ્યાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ઠેર ઠેર ખાડા પડેલા છે। સુરત અને ભરૂચની વચ્ચે ઠેર ઠેર રિપેરિંગની કામગીરી, બેરિકેડ મૂકેલા એ સ્લેબ તોડીને રિપેરિંગ કામ કરવામાં આવ્યું। 1 લાખ કરોડના ખર્ચે એક્સપ્રેસ વે તૈયાર થયો છે। ઠેર ઠેર ચાલતી રિપેરિંગ કામગીરીને લઈને વાહન ચાલકો પરેશાન થયા। 1 લાખ કરોડના ખર્ચે તૈયાર થયેલો 1386 કિલોમીટર લાંબો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઠેર ઠેર બિસ્માર બની ગયો છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે ઠેર ઠેર આ પ્રકારની કામગીરી થતી હોય તેવા દ્રશ્યો નજરે પડી રહ્યા છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જે એક્સપ્રેસ વેની કામગીરી થઈ તેમાં ગંભીર લાડિયાવાડી સામે આવી છે। ભરૂચ કિમ માર્ગ 10 જાન્યુઆરી 2026 અને કિમ એના રોડ 5 જૂને ખુલ્લો મુકાયો હતો, પરંતુ વર્ષ પૂરું થાય તે પહેલા જ એનાથી ભરૂચના માત્ર 80 કિલોમીટરના ડિસ્ટન્સમાં 40 જગ્યાએ મેજર રિપેરિંગ કામ શરૂ કરવું પડ્યું છે। એનાથી ભરૂચ જતા 21 અને વળતા 19 સ્થળોએ રોડ તૂટી ગયો છે। પૂન ગામ પાસે 2 કિલોમીટરથી વધુ લાંબો આરસીસી રોડ તોડીને નવેસરથી બનાવવામાં આવી રહ્યો છે। ત્યારે જે રીતની કામગીરીમાં વેઠ આવ્યું છે, જે આજે કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયાના લોકો આક્ષેપો કરી રહ્યા છે। જ્યારે એક્સપ્રેસ વે બની રહ્યો હતો ત્યારે જવાબદાર એનએચઆઈ વિભાગના અધિકારીઓ ક્યાં હતા, તેઓ દ્વારા કેમ મટીરિયલ ચેક કરવામાં ન આવ્યું તેવા પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે જે પણ જવાબદારો હોય તેવો વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવી માંગ થઈ રહી છે। આજે એક્સપ્રેસ વે છે તેનો વાહન ચાલકો ઈંધણ બચે, સમય બચે તે માટે ઉપયોગ કરતા હોય છે, પણ ઠેર ઠેર આ પ્રકારના રસ્તાઓ રિપેરિંગ થઈ રહ્યા છે, બેરિકેડ મૂકી દેવામાં આવ્યો છે, જેને લઈને વાહન ચાલકોને સતત અકસ્માત થશે તેવો ભય સતાવી રહ્યો છે। ત્યારે જે પણ જવાબદારો હોય તેઓ વિરુદ્ધ કાર્યવાહી થાય તે ખૂબ જ જરૂરી બની ગયું છે। મેહુલ પોકળવા, TV9 સુરત।